અમદાવાદ રામોલ પોલીસે 2 કરોડ 2 લાખની બિનહિસાબી રોકડ રકમ સાથે એક વ્યક્તિની કરી ધરપકડ। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના રામોલ પોલીસે 1 કરોડ 2 લાખની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે। રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ શંકાસ્પદ લાગતા તેની તપાસ કરવામાં આવી હતી। ત્યારે પોલીસની તપાસ દરમિયાન યુપીના શમશેર બહાદુર ઉર્ફે વિનયસિંહ પાસેથી 1 કરોડ 2 લાખની રોકડ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। દિવાળીના તહેવાર દરમિયાન હવાલા અને બિનહિસાબી નાણાંની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સ પાસેથી રામોલ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે બિનહિસાબી રોકડ આરોપીને ઝડપી લીધો હતો। વાહન ચેકિંગ દરમિયાન વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ તપાસ માટે ઊભી રાખવામાં આવી હતી। ત્યારે મુસાફરોની ચકાસણી દરમિયાન શમશેર બહાદુર ઉર્ફે વિનયસિંહને આટલી મોટી રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે પૂછપરછ કરતા આરોપી શમશેર બહાદુર ઉર્ફે વિનયસિંહ અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમમાં રહેતો હોવાનું અને તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ત્યારે રામોલ પોલીસે BNSSની કલમ 106 હેઠળ રૂપિયા કબજે કરી આરોપી આટલી મોટી રોકડ ક્યાંથી લાવ્યો અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।